માથું ગાંઠિયા તુજે કમર સાધક દબાયોને સાથે આપજે માથું વરતાળી વીજવા દુકારણી માં કુળદેવી માતું કરણી કરીને સહાય જાહર જુગમાં માતું જોગણી જાહર જગમાં જગદંબા તું જોગણી માતું પરગટ પીઠળમાં ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શાંતિ ભરણ જગ ભરણ અને મારી ભરણ ગયા બહુ કાળ જેથી ન ઉઠુને નારાયણમાં વિશ્વ હોયા એવા બજરંગદાસ બાબાની આ 43મી પુણ્યતિથિ સાથે અને રામદેવજી મહારાજ નો પાઠ બહુ આનંદની વાત. ચક્રાભાઈ મારી શરૂઆત જ અમારા ગામના રામદેવજીના મંદિરથી બોલાવવાનો. બાઇકમાં પહેલી વાર બોલ્યો હોય ને તો નકલક મેદાદારીના દરબારમાં બોલાવવાનો. જે કાંઈ ચાલાવો આવડે અમારે ભાણુભાઈએ એથી ખૂબ જમાવટ કરાવી છે. કારણ કે સારાનો ચોથો વેદ અને વણપોઈતો વાતું કરે અરે બાકે યાદો વેદ અને જીભે સદાય જોગણી. અમે તો હોમોસોના ભૂલે જ કહેવાય, ખરેખર સભ્યસાર તો નહીં કહેવાય. કારણ કે એની પાસે કઈ વસ્તુ હોય. હા, અને બેન પણ ભોજનને કામ જેનો વાહે વર્તારો નહીં તેથી જીભડીએ દીધો જવાબ દીધો હાસો વૃત્તિઓ ભણે એવા સંતના કહેવાય છે તિથિ નિમિત્તે સંત સપૂત અને ધુમડા આ ત્રણેયનો એક સ્વભાવ ઈ તારે પણ બોળે નહીં એને તારા ઉપર ભાવ. હારો સંત તારી દી ખેર હું તમને આનંદ કરાવી. તમારે મારો ઘેર ડાયરો છે, અહીંયા ડાયરો છે મારા પ્રફુલભાઈ બધા નિલેશભાઈ બધો ડાયરો એટલે કેવુરભાઈ બેનો એક ઘેર ડાયરો છે ને મારો અહીંયા ડાયરો એટલે મારે નાનકડી એવી લોકવાર્તા પણ કરવી પણ સલિતા બોરો ખાઈ એટલા માટે થોડીક વાતોથી શરૂઆત કરું કે સંત સપૂત અને ધુમડા ઈ ત્રણેયનો એક સ્વભાવ ઈ તારે પણ બોળે નહીં અને તારા ઉપર ભાવ. હારો સંત તારી દે પણ સંત હારો હોવો જોઈએ. અટાની જેમ જેમાં આપણે લજરી એવા નહીં. હા, તો સલમાન ખાન કે તો મને જેલમાં બાપુ દેખાય કે દેખાતા નથી શેર હે એ શેર દેખાતા નથી એમ એવા તો હોવો જોઈએ. હારો ગુરુ મળે હે મારે એ પણ એક વાત કરવી છે રામભાઈ છે ગુરુ સેવાભાઈ આમ હાલ્યા જતા હતા ને એટલે સંધ્યાવનના ટાણું થયું. જો હારો ગુરુ મળે એની વાત કરું. નકર કેવા ગુરુ સેવા હારા ગુરુ હોય હારા સેલા હોય તો જાદો ફેર પડે. થોડો માનસી રસ્તે લઉં એટલા બરોબર વગડામાં હાલ્યા જાય અને એમાં સંધ્યાવનના ટાણું થઈ ગયું એટલે કીધું ભાઈ મારા સેરાને એટલું કીધું કે તો આ બધું જરાક બેસી જાઉં સંધ્યાવનના કરી લો એમ. અને સંધ્યાવનના કરવા બેઠા અને એમાં ભાઈ ગાંડી ગીરનો હવજ આવ્યો. જગન જટાળા ભૂરી જટાળા ઝાડ જટાળા જચાળા ગડગેટા કાળા સિંહણ કાળા દસ હાથાળા દૈતાળા અરે મોટામાં થાળા ઈ ગ્રજવે ગાળા હિરણિયાળા હુંકારી હિરણ હલકાડી જોગન વાલી નદી રૂપાળી નખરાડી નદી રૂપાળી નખરાડી આવો કેહરી આવ્યો અને ત્યારે સેનાએ એટલો વિચાર કર્યો કે બેહાય નહીં આ કહ્યું કે ગુરુ નાથી જટા બે જ રહીએ અહીંથી સટકી જાય એમ એટલે ઝાડવા પર સડી ગયો અને એમાં બરોબર રામ જ ગયા તો નરસંગો આમ 4 પ્રદક્ષિણા ગુરુની ફરી અને સાહેબ હાલ તો થઈ ગયો સેલાના અસંબાનો પાર નર્યો ત્યાંથી સેલો હેઠો ઉતરો બે હાલતા થયા
એમાં થોડાક આગળ આવ્યા ને એટલે એક ગુરુના સીપીઓ માટે કેમ ગાળામાં એટલે મધમાખી કવડી ગુરુને કાકડામાં એટલે ઓય માં કરી ઠેકડો માર્યો તઈ છે ને એટલું કીધું કે સમજાણો નહીં કે કા કે હાવે જો હાવજ આવ્યો તઈ તમને પ્રદક્ષિણા કરી હોય ગયો તઈ તમે હેલા નહીં અને એવડી મધની માખી એમાં ઠેકડો માર્યો પણ ત્યારે ગુરુએ બહુ સારો જવાબ દીધો પ્રભુભાઈ ત્યારે એટલું કીધું તું કે જઈ એમ કહેવાય છે કે હાવજ હોય ગયો ને હાવજ આવ્યો ને આટા ફરવા તઈ મારો ઘરો પરિભ્રમ પરમાત્મા હતો અટાણ તું મર્યો આ હથવાડાનો પણ એટલો ફેર એમ હારો હથવાડામાં છે જાજો ફેર પડે હા મિત્ર તમારા બે પ્રકારના થાય એક કુળ જેવા એક સંપૂર્ણ જેવા એક કુળ જેવા ગમે મુશ્કેલી પડો ને તમારો સાથ છોડે નહીં એક સ્લીપર જેવા શેર ફરી કે ગારામ ગયા નથી શેર શેકતા નથી શેર ગારામ પડ્યા છે શેર શેકતા નથી પણ ધોખા નહીં પડે ને તો મરી ગયા સાટા તો ઉડાડી છે એમ હલકી બુદ્ધિના સાહેબ હે ને એ વાંચી સાતા તો ઉડાડવાના એટલા માટે मित्र कीजिए मर्द मर्द मन दर्द मिटावे मित्र कीजिए मर्द काम विपत में आवे मित्र कीजिए मर्द सत्य कहकर समझावे તમે ભરે કરીને આપણું મૂળ કાઢી નાખીને મિત્ર કરતા જ નહીં એના કરતા એકલા રહી દો હા હાસુ કેવાનો છે મિત્ર તારાથી આ થાય તારાથી આ કામ ન થાય પણ છતાંય તારે કરવું હોય તો હિત ચિહ્ન દિવાળી હું તો આજથી છૂટા બાકી હું તારા ભેરો થાઉં તારા વાત છું આ કામ ન થાવ દમ બોલાવા मित्र तारों का नाम है जो मन लोभ न लगे कोई सत्य बार पिंगल भनंत मित्र ऐसो कीजिए अरे जेनो देह जाए पण जेनो नेह न जाए भला माने जेनो मित्र करवा जाए एमाय रघुनंद नामना कविए प्रभुभाई सारण कविए બહુ સારું કીધું એટલી વસ્તુ કરીએ તમે મિત્ર કરવાનો ખરાબ મિત્ર કરવાનું મન થાય ને તો એટલી વસ્તુ કરી દે પણ આ ન કરતો હું કે સિંહન કે વન में बसीए ઘોર જંગલમાં જવાની હારા માણી ના પાડી પણ જાય હવે ભેરો રહી જાય સિંહણ કે વન में बसीए जल में घुसीए ઊંડા પાણીમાં જવા ના પાડી ભાઈ સીસરા પાણીમાં આપણે સ્નાન કરી લેવાય जल में घुसीए तो અહીંયા જાયજે कर में पीसू लीजिए हाथમાં વીસી લેજે खान खजूरे को कान में डाल के खान खजूरान काનમાં નાખી દે साबन के मुख अंगुली दीजिए हरपना મોઢામાં આંગળીઓ દઈજે ભૂત પિશાચન में भमीए भूतावळ आहार लेती हुई ने यहाँ जाइए भूत पिशाचन में भमीए और ज़ेर वलाहल खोल को पीजे ઝેર હોય ને ઈ ઘોડી પી જાય છે પણ જો જગ સાહો જીઓ રઘુનંદન મૂર્ખ મિત્ર કબૂલો કીધી આય મૂર્ખ મિત્ર કબૂલો કીધી થાય ખરાબની બહુ અસર થાય તમે બત્રી ભાઈના હારા ખાઈ લે બત્રી ભાઈના પકવાન ખાઈ દો વાંચી ખાલી એક મુરાનું બતીકું ખાઈ દો બતીકું તમને વોટકા તો મુરાના જાય છે સાહેબ ખરાબની અસર બહુ થાય હા ભાઈ ગિરીશભાઈ સોખાની માથે કોઈતરું હોય ને તાવથી આપણને કમાઈ જ ગઈ સોખાની માથે કોઈતરું હોય તાવથી આપણને કમાઈ જ ગઈ એ કોઈતરું ઓટે ને એટલે સોખો થાય બરાબર કોઈતરું ઓટવાની વાત છે અને ઈ સોખો એમ કહેવાય છે કે જો પંપુનો સંગ કરે ને તો બાપા સીતારામના કપાળ સુધી પહોંચે હીરબાઈના કપાળ સુધી પહોંચે કોઈ ભીમસી થાપલિયાના એમ કહેવાય છે કે આમ કપાળ સુધી પહોંચે પણ ક્યારે કંકુનો સંગ કરે તો ઈની સોખો ભગની દાયનો સંગ કરે તો ખીચડી થાય ખીચડી બાઈ માણસ નામ છે પુરુષમાંથી જ થાય હા આ બહુ નાની નાની વાતો છે કારણ કે એમાં એક લોક સાહિત્યકાર છે એના નીચે હું ત્યાં છું લાખણસિંહભાઈ ગઢવી દોઢ બે વાર એની નીચે તેથી મને કોઈ નહોતું પાવર પકડતું ને તેથી લાખણસિંહભાઈ કીધું તો આવતો હતા કયા સમાજમાં કઈ રીતે બોલવું એ તને ખબર પડે એમ અને હજી તો કોઈ લાભ થયું નથી અને કાલાવાલા કરીએ છીએ એમ ભાઈ આપણે તો એમ આમ કાલાવાલા કરીએ એમ જ કહેવાય ને કારણ કે આપણાથી તો બધા હા એટલે વાત નાની હોય પણ વરણ બહુ મોટો હોય એટલે કીધું વાત મરણની નાની હોય એને જ વાત કહેવાય હા કોનાએ પિત્તળને કીધું તો કેટલું પીળું છે એટલે પિત્તળે કીધું તો એ તો હું તને તારું ભેરું ફેરવી લે પીળું કહું છું તારું વજન વધી જાય અને ત્યારે કોનાએ એટલું કીધું તું કે વજન વધી જાય એમાં નાય પણ મારા કેરેટ ઘટી જાય ભલા મારા કેરેટ નો ઘટવા જોઈએ તમારા સાહેબ હું મેર છું હું આહિર છું કોઈ પણ સમાજ હું દલિત છું ઠાકોર છું કોનભાઈમાં વઢડાવાળા એમ કહેતા કે માણસને પોતાનો નશો હોવો જોઈએ કે ગીત માટીકા જન્મ પછી બીજા નશાની જરૂર છે હે सब नशा संसार का सुबह उतरत जात 500 નો બરફ 5000 નો બરફ હોય ઉતરી જાય
सब नशा संसार का सुबह उतरत जात પણ નાનો નશા નામ કા ઈ તો ગોઠત ઘટાત ભલામણ હે જેને હરિના નામનો લાગી ગયો ભગવતીના નામનો નશો લાગી ગયો ને ઈ તો કાયમીથી કાયમી વધી જાય. ઈ તો આ નો હોય ને તો ઓલા કરવા પડે, પોતાનો નશો ન હોય તો ઓલા કરવા પડે ને એમ. હા નકર દારૂડિયો એક કાયમી દારૂ મૂકે પણ ધ્રાર પિયર બાર આવે એટલે એમડા ધ્રાર કરી દે. કાયમી આમ દારૂ મૂકવાનો સંકલ્પ કરે પણ ધ્રાર એમનો વયો જાય એમ. એમાં એકથી નક્કી કર્યું કે આજ તો પીવો જ નથી, ગમે એમ થઈ જાય એટલે આમ પગ આમ થોડાક આમ ગયા કીધું ગાલા નહીં કે આપણે દારૂ મૂકી દીધો, આપણે નથી હવે મૂકી દીધો એમ. એમાં થોડાક આમ 2-3 ગલીઓ વયો ગયો ને પછી પોતાનો મામા ઠપકારી કે શાબાશ નસરુદ્દીન શાબાશ, आज तूने शराब छोड़ दी, चल उसकी खुशी में 2 पैक लगा ले. એટલે વ્યસન થકી વ્યાધિ વધે અને આળસ વધે અપાર. અરે વ્યસન કરીએ તો શાસ્ત્રનું જેથી બહુગત મિત્રો પાર. હારા પુસ્તકો વાંચો સાહેબ મેઘાણીના, દુલા ભાયા કાગ પાતળી દીઘુમાં સારદા છે, રસણ રૈયામાં રોજ કરતી હોકારા. અરે દેવના ગણ સમો યોગ તો ડાયરે અને ભૂત પડે જાણે ગંધ ધારા. મુસદા ધીને કેસ મસ્તક તણા, જમાવટ વાતની શીશ જોડો. ઈ કાવ્યમાં શિરોમણ છે કઈ કાળમાં દીપતો અમારો ભવિવર જોને કાગ જોડો, અમારો ભવિવર કાગ જોડો. આ વ્યસન કરાય બાકી વેલા વ્યસન તો મારી નાખે. હા એ વ્યસન હારા નથી હોતો. એક ગણો ફૂલ થઈ ગયો વાડી ગયો અને બરોબર 2 જણા વાડી ક્યાં એમાં બરોબર વાયમાં પાણી આમ અધેર આવીએ તો બરોબર બહુ સારું થયું એટલે પાણી અધેર એટલે એમાં સાંદો દેખાણો બરોબર. એટલે કીધું પેલા સાંદો વાયમાં પડી ગયો તો હાલો કાઢીએ એમ. એમાં મસીની ઓવડીમાં ગયા મીંદડી લીધી. આપણે તો સમજી જાવ કારણ કે હા કારણ કે બાર ગામે બોલની બદલે સર્વર બદલે શાખા, બુઢા કરવાના કેસ બદલે પણ લખણ નો બદલે લાખા. હા બાર ગામે એટલે બોલની ફરી જાય. હા એટલે આમાં કોઈનો કેર અમારા તો દુહા વર્ષોથી બોલીએ છીએ, બધા કલાકારો બોલે છે. હવે કોઈનું નામ આવે તો માફ કરજો. હવે અજાણે તો સાહેબ એટલે તમને હકીકતથી અત્યારે એવું થઈ ગયું કે ગિરીશભાઈ એક ભૂલ થઈ જાય ને તો માણસ માફીનો વિડીયો મોકલે. એક કલાકાર બોલે એટલે સાહેબ નાનકડી ભૂપતભાઈ ભૂલ થાય એમાં કઈ તમે પણ 99 સારું બોલ્યો એ તો જો 99% સારું બોલ્યો, 1% ખોટું બોલ્યો તો પણ માણસને ખોટાની ટેવ છે. હા નથી માફી મગવતા એટલે અમારે તો હવે જ્ઞાતિ વિશે અમારે બહુ ધ્યાન રાખવું પડે અહીંથી બોલવામાં. પરમાર હવે ફોન આવે કે માફીનો વિડીયો આપી ગયો. જીતુ દાદા અમારે આમ બધા એમના લાકણસિંહ બધા ભેળા હતા. જીતુભાઈ બોલ્યા હતા કે હવે અમારા કલાકારના 3 ફોન રાખવાના, એક પ્રોગ્રામ માટે, એક પરિવાર માટે અને એક માફી માટે. સીધો માફીનો એ ફોન હોય ને આવે એટલે કયો ભાઈ બોલો હું ભૂલ થઈ ગઈ માફી માગી લેજે. કારણ કે અત્યારે ક્લિયર એવો થોડો આમ બધો એવો થયો છે ને એટલા માટે. હા બહુ અઘરું છે પણ મારો કહેવાનો એ મીંદડી લઈ અને બરોબર આમ વાયમાં નાખીને એટલે પાણામાં આપણે તો વાય પાણામાં આવીએ એટલે કીધું કાલે ભૂરા જો આવી કે લાગ ગઈ. એ લાગ કર્યો એ કપટ ઉખડી ગયું અને બે આમ સીતા પાટ પડ્યા. સાંદો આકાશમાં જોયું એટલે કે જો પૂગી ગયો ઠેકાણે પૂગી ગયો આપણે નો હતો એટલે આ વ્યસન મારી નાખે. મારો કહેવાનો સારા પુસ્તકો સાહેબ વાંચો એના વ્યસન કરાય. હા એટલે વાત મરમની આડાશ ધર્મની. ગમે એવું કામ આપણું હોય આપણી કુળદેવીનો પુરાને બાપા બજરંગને કે રામદેવ પીરને તમને જેના ઉપર શ્રદ્ધા હોય મૂળ સ્વરૂપ તો સાહેબ 3 માતાજીની વાત કરો તો મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાલી. પછી જયંતી, મંગલા, કાલી, ભદ્રકાલી, કપાલી, દુર્ગા, ક્ષમા, શિવા, ધાત્રી, સ્વાહા, સુધા ગયો, શૈલપુત્રી ગયો, બ્રહ્મચારણી ગયો, કુચમાંડા ગયો, ચંદ્રઘંટા ગયો અને કાત્યાયની ગયો, કાલરાત્રી ગયો, મહાગૌરી ગયો, સિદ્ધિદાત્રી ગયો કે પછી ભેડિયાની હોનો લાંબાની હોય, પીઠળ હોયાની હોય, કરણી વિહારી હોય, જીવણી થાનાની હોય, રાજા ઉદાની હોય, કુંડ બલાને બેસરા બાપલ દેખાની હોય, દેવલ ભલાની હોય, દેવલ કાસેની હોય, કાકભાઈ સતરવની હોય, નાગભાઈ હરજોગની હોય. અરે એના મંદિરો નવા, એની મૂર્તિઓ નવી, એના પૂજારી નવા હોય પણ દેવ સત્વ જૂના ભલામાં દેવ સત્વ જૂના ઈ તારી દે સાહેબ. હા નામ સમૂળ કોઈ નહીં આય જસ્તો તીરથ જો, તારે નામે પાતક ઝૂટિયા નામે ન રાસેરો. રામે તો ગીણા ગાંઠાને તાર્યા હે આપણે વાંચીતા સુધી પણ રામના નામે તો પ્રાણી માત્રને તારી દીધા ભલામણ. અટાણા કળિયુગમાં નામથી વિશેષ કાંઈ નથી ભલામણ. એટલે આડાશ ધર્મની
ગમે એવું કામ હોય અને તમે યાદ કરી નીકળો તો કામ સફળ થાય. આડાશ ધર્મની, વાત મરમની, આડાશ ધર્મની, દુકાનદારી નરમની. દુકાનદાર થવું હોય તો નરમ થવું પડે. હા, નકર એક તો ભાઈ દુકાન કરી બરોબર આમ બંદૂક ટીંગાણી રાખે અને એમાં ગ્રાહક આવે તો એ થાય આ એક ભાઈ એટલું કાપડ જોઈએ, કેટલું જોઈએ, એટલું જોઈએ એમ કે લાઈ તાકો તાકો એ ન દેવાનો ગ્રાહકને. અને એ તાકો દઈ અને કહે કે હું દિવાળી બાપુ રૂપિયા દઈ દઈ હો કે 10,000 ને કા ટીંગાઈ તારી માથાય. એટલે આડાશ ધર્મની એમ, આડાશ ધર્મની અને દલાલી બેશરમની. હા, બેશરમ લાંબે શરમ બે માંથી લઈ લેવાના એમ બેશરમની એમ. હા, એટલે નાની નાની વાતો હોય પણ મરમ બહુ મોટા હોય. કારણ કે દાતા હોય ને ત્યાં ઓરણી મંડાય, દાતા હોય ત્યાં ઓરણી મંડાય. એમાં પછી ઉપેદ આવે. બાકી દાઢાઓમાં તો રાખવું સડે, કોકને ઉછલાવા હોય ને તો કાંઈ આવે. ભલા માણસ ક્યાંય વાવેતર દાતે જ હોય સાહેબ. હા, દાદા એ વાવેતર ન હોય. અને જેને કોરડે 4 પેઢીના પૂંછ ભેરા થાય ને ત્યાં એક દાતાર જન્મે. 7 પેઢીના પૂંછ ભેરા થાય ત્યાં બજરંગદાસ બાપા દેવો એક સંત જન્મે. અને 101 પેઢીના પૂંછ ભેરા થાય ને તેથી આ રામદેવ પીર જેવા અવતાર છે. બાકી એમને એમ નથી મળતા ભલામણ, નથી મફતમાં મળતા. એના મોંઘા મૂળ સૂકવવા પડતા, એમને એમ નથી મળતા. દાતારોને દાતાપણા, સંતોને સંતપણા એમને એમ સાહેબ નથી મળતા. આ એની પાસે ભોગ દેવો પડે, મારો કહેવાનો અર્થ. અને સાહેબ બજરંગદાસ બાપાનો એક પ્રસંગ કહું પછી આપણો વાત કરી અને સાહેબ પછી મને દેખાય એકાદો ખાસ દ્વારકાધીશનો. એટલે બજરંગદાસ બાપાની વાત કરું કારણ કે અમુક વસ્તુ છે પ્રભુભાઈ પ્રકૃતિ વ્યવસ્થા કરી દે એમ. ભરતરી અને ગોપીચંદ નીકળતા ને તો આમ સાયો થતો હતો. હા, નિયમ ફેરવી નાખે. ભગવાન બુદ્ધ નીકળ્યા હોય ને કાં તો ઉભો હોય ને તો માટો થઈ જતો. એ પ્રકૃતિ નિયમ ફેરવી નાખે. મીરાએ આમ ઝેર પીવાની તૈયારી કરીને એટલે ભગવાન કૃષ્ણને ખબર પડે શું કરવું કે ઝેર ખેંચી ગયો તો સૃષ્ટિનું અસ્તવ્યસ્ત થઈ જાય. ઝેર ખેંચાય નહીં એમ. અને સાહેબ તેથી એમ કહેવાય છે ભગવાન કૃષ્ણએ એ ઝેર મીરાએ પીધું હતું પણ એને છેડ્યું નહોતું. પ્રકૃતિ નિયમ ફેરવી નાખે, મારો કહેવાનો અર્થ. હા, એની અભાવ હોય. એ બજરંગદાસ બાપા જેથી કુંભના મેળામાં સ્નાન કરવા જાય સાહેબ એના ગુરુની હારે. અને એમાં ગાંડી ગીર આવી. આંબા આંબલિયું યમ ઉમરિયું ખેર ખીજડિયું બોલડિયું કે સુડા પડ્યું વાકા ખર્યું હેમન કડ્યું યાવડિયું અરે પૃથ્વી ઉતર્યું સ્વર્ગી ફર્યું વેલું વળ્યું જળધારી હિરણ હલકાડી જોગન વાલી નદી રૂપાડી નખરાડી નદી રૂપાલી નખરાડી. અને એમાં હાવજાટા ફેર્યા. હવે એવો નિયમ છે કુંભ સ્નાન કરવા જતા હોય ને કુંભના મેળામાં એમાં પાછું ન વરાય. આ તો હાવજાટા ધાવું કેમ વાતું થાય સિસ્માન નંબર ઉતરી જાય. હા, એને દેખી ગઈ તો એટલે કીધું હવે શું કરવું. અને ત્યારે બજરંગદાસ બાપાના ગુરુએ એટલું કીધું હતું કે હવે બાપ કે કામો કે કઈ તું કર. અને ત્યારે બજરંગદાસ બાપાએ એટલું કીધું હતું કે હે દર્શન તારો અવતારણ એકથી ભરપૂર પ્રવાસમાં આવ્યો તો ભલામણ પ્રહલાદને બસાવવાનું છે અને તું આડો ફેરો. અને સાહેબ ઈ તેથી હવે જ પાછા વળી ગયા હતા. એ આ બાપાની ભક્તિની તાકાત કહેવાય. ભલામણ એમ સાહેબ ન થાય. હા, પણ અટાણે તો વાર્તા મારી નાખી ભાઈ પ્રફુલભાઈ. આગળ તો પ્રફુલભાઈ કહેતો હતો નોટા ડાંગરની વાત લાખણજીભાઈ બજારમાં લઈ આવ્યા. નોટા ડાંગરની વાત લાખણજીભાઈ ટીવી પર 150-200 ટાઈપા એ બજારમાં લઈ આવ્યા. અને જો ખોટા વખાણ કરવાના હું કોઈ નામ નથી લેતો. હા, આ લાખણજીભાઈ મને કીધું એ હું તમને કહું છું. ખોટા વખાણ કરવા વાત ક્યાં મરી જાય એની તમને વાત કરું. પોતાની તમારી ઉર્જા હોય ને ભક્તિની તો અમુક છે ને હિંસક પશુઓ પોતાની હિંસા મૂકી દે. નોટા ડાંગરની વાત બજારમાં લઈ આવ્યા અને નોટા ડાંગર એમ કહે છે કે દિલ્હીમાં નીકળ્યા અને ગાયો વારીને ગાયો લઈને જતા હતા ને એટલું કીધું ભાઈ ક્યાં લઈ જાવ કે હાવેજને ખવડાવવા. હે કે હાવેજને ખવડાવવા કે કા કે ખવડાવવાની છે બસ ટોસડાઈ વાપરી. અને ત્યારે કીધું ગાયો ન મારાઈ નખાય. તો એટલો બધો કે તું ધર્મીનો દીકરો થઈ ગયો તું હાવજના પિંજરામાં વયો જાય એમ કે હા. અને નોટા ડાંગર હાવજના પિંજરામાં ગયા અને એમાં હાવજ એમ કહેવાય છે આ માળા લઈને બેસી ગયા નોટા ડાંગર. અને જોઈજો ભક્તિની તાકાત શું કહેવાય. હાવજી આવી અને પોતાના ભગના તરિયા સાઈટા એના નોટા ડાંગરના આ વાતને વધારી અને પછી એમ કીધું ખાવજનું જડબું સીરી નાખ્યું. કટાર મારી પેટમાં. અરે કટાર મારી જડબા મારા શરીરમાં. એ તો બહુ હેલા છે. આ સારણની દીકરી હાવજને પગાડ્યો હતો. હે પણ સાહેબ હિંસક પશુઓ પોતાની હિંસા મૂકી દે ને એ પોતાની ભક્તિની તાકાત છે. ભલા માણસ તમે વિચાર કરો પોતાની ભક્તિની તાકાત છે. હા,
પણ હવે તો વાર્તા ય મારી નથી પણ આ વધારે કહેવાય અતિશુક્તિ કહેવાય અહીંયા વાર્તા મરી જાય હા આ વાર્તા મરેલી કહેવાય એમ પણ એવી બે ત્યારે બેનો સમન્વય છે સાહેબ ત્યારે બેની એવી એક વાત કરું ગામડું ગામ આજ પણ જુનાગઢની બાજુમાં ધંધુકર ગામ છે વિક્રમ સંવત 1833 માં મને પ્રફુલભાઈએ કીધું ફરમાય છે એટલે